गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂનમ, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, તો તારીખ 10/7/2025 અને ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે। તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ધારણ કરવા જોઈએ, આ ગુરુની પૂજા કરવી જોઈએ, ગુરુ દ્વારા મંત્રથી દીક્ષિત થવું જોઈએ, કંઠી ધારણ કરવી જોઈએ, તો ગુરુની કૃપા સદૈવને માટે રહે। ગુરુ ધારણ શું કામ કરવા જોઈએ? તો તુલસીદાસ મહારાજ સહજ અને સરળ કે રવિ પંચકે જાકે નાહી તાહી ચતુર્થી નાહી તે સપ્તકે ઘેરે રહે કબહુ તૃતીયા નાહી। એટલે આપણા અઠવાડિયાના 7 વાર છે, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અને શનિવાર। 5મો વાર છે ગુરુવાર, જેને ગુરુ ધારણ ન કર્યા હોય એને તાહી ચતુર્થી નાહી। ચોથો વાર એટલે બુધવાર, જેને બુદ્ધિ ન હોય તે સપ્તકે ઘેરે રહે। 7મો વાર છે શનિવાર, જેને ગુરુ ધારણ ન કર્યા હોય એને બુદ્ધિ ન હોય અને શનિની પીડાથી ગ્રસિત રહેતો હોય। કબહુ તૃતીયા નાહી, ત્રીજો વાર છે મંગળવાર, તો એનું માંગલિક કાર્ય પરિપૂર્ણ થતો ન હોય, તો ગુરુ ધારણ કરવા જોઈએ। ભાગવતમાં તો ત્યાં સુધી પ્રમાણ આપ્યું કે ચિંતામણી લોક સુખમ સુરદ્ર સ્વર્ગ સંપદા પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ। જો કદાચ ચિંતામણી મળી જાય તો મારીને તમારી ચિંતાઓ દૂર થઈ જાય। કદાચ કલ્પવૃક્ષ અને પારસમણી મળી જાય તો સ્વર્ગમાં રાજા ઇન્દ્ર જેવા ભોગો ભોગવે એવા ભોગો સહજતાથી સરળતાથી આ ધરા ઉપર પ્રાપ્ત થઈ જાય। પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ। જો ગુરુની કૃપા પ્રાપ્ત થઈ જાય તો વૈકુંઠ જેવું સ્ફટિક સ્ફાટિક વેદુર્ય નીર્મણી જેવું ધામ વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય, અને વૈકુંઠમાં જવાથી આવાગમન થતું નથી। એટલે શંકરાચાર્ય મહારાજને કેવું પડ્યું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે। તો જેમને ગુરુ ધારણ કરવા હોય આ વ્યાસ પૂર્ણિમા ના દિવસે ગુરુ દ્વારા મંત્ર દીક્ષિત થવું જોઈએ, ગુરુનો મંત્ર સદૈવને માટે જપ અનુષ્ઠાન કરવા જોઈએ, અને ગુરુજીની કૃપાથી જ બહુ સાગર તરી શકાય છે। તો બધાને વ્યાસ પૂર્ણિમાની શુભકામના। અને આ પણ ગુરુ ધારણ ન કરાવો હોય તો સહજ અને સરળ કૃષ્ણ મંદિર જગત ગુરુ, આખા જગતના ગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે। કારણ કે રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાળિયો લાગે, નટખટને નખરાળો લાગે, ગોપીઓનું માખણ ચોર, રાધાનો ચિતડાનો ચોર, ઓલા અભિમાનીથી ના ઉચકાતો, વળી તુલસીના પાંદડે તોળાતો, નંદને પારસનો કટકો અને કંસને કાળજડે ખટકતો। જો ગુરુ ધારણ ન કરાવ તો ગુરુ ધારણ કરજો, અને વ્યાસ પૂર્ણિમાની બધાને શુભકામના। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।